બહેનોને જ્યારે પણ મળે ને સમય ફરિયાદ કરવાનો, તો એ ન જોવે કે કઈ જગ્યા છે ને કયો માણસ છે. હા, એક ખાસ વાત યાદ રાખવી, પોતાની સાસરીની, પોતાની સાસુની, પોતાના સસરાની, પોતાની તકલીફોની વાત પડોશમાં જઈને ક્યારેય નહીં કરવી. કોઈ બેનપણીને ક્યારેય નહીં કહેવું કે મારી સાસુ આમ છે, મારા સસરા આમ છે, મને આ તકલીફ છે. કેમ? દુનિયા તમાશો કરશે, તમારી એક વાતની 1000 વાત કરશે, તમારા પરિવારનો તમાશો થશે. એની જગ્યાએ તમારી બેનપણી પાસે જાઓ, પડોશમાં જાઓ ને ત્યારે કદાચ તમારી સાસુએ તમને કોઈ તકલીફ કરી હોય ને 2 વાત કડવી કરી હોય ને, તો ત્યાં જઈને કહેવાનું મારા સાસુ તો બહુ સારા છે, મને મારી માની જેમ રાખે છે. પણ પહેલી વાત એ પણ યાદ રાખવી, સાસુએ, જો હું વારે વારે બહેનોને આ વાત કરતી હોઉં, તો સાસુએ કે જે 50એ પહોંચી છે, 40એ પહોંચી છે, એમના ઘરે કોઈ પારકી દીકરી પોતાનું ઘર બાર પરિવાર 20 વર્ષના મા બાપનું હૃદયનું સ્થાન છોડીને જ્યારે તમારા ઘરે વહુવારું થઈને લક્ષ્મીના સ્વરૂપે કુમકુમ પગલે તમે લઈને આવ્યા છો હજારો માણસોની વચ્ચે, તો એના હૃદયનો આનંદ, એનું ધ્યાન રાખવું, એનો સન્માન, એનું ધ્યાન રાખવું. આપણે બધા એને અનુકૂળ ન થઈ શકીએ, એ ભલે તમને અનુકૂળ થવા પ્રયત્ન કરે, પણ એને પણ રાજી રાખવીને એ સાસરી પક્ષનો પરમ ધર્મ છે. સાસુએ માં થતા આવડવું જોઈએ. હા, આપણા નવા ઘરની રીત રસમ એને ખબર ન હોય ને, તો આપણે એને સમજાવાય, બેટા આપણે સવારે દાળ ભાત શાક રોટલી જમીએ છીએ ને, એમાં થોડું સલાડ અને તારા બાપુજીને થોડુંક મરચું ઓછું જોઈએ છે. હા, તારા બાપુજીને છે ને થોડોક તેલ મસાલો ઓછો ચાલે છે. બેટા આવી રીતે તું રસોઈ બનાવજે. હા, 1 મહિનો એને જોડે ઊભા રહીને બતાવવાનું. હા, કદાચ દીકરી સાડી ન પહેરતી હોય, માથે ન ઓઢતી હોય ને, વાંધો નહીં. હા, કારણ કે જીન્સ પહેરતી દીકરી જો તમને આવીને જય શ્રી કૃષ્ણ કરતી હોય, તમને પ્રેમથી બોલાવતી હોય સાસુ સસરાને, તો એ દીકરી સારી કે સાડી પહેરીને માથે ઓઢીને તમને છણકા કરે તે સારી? અંતે તો વાત તો તમારા ભાવની, સન્માનની છે ને, ઇજ્જતની છે ને, કે આપણા સમાજમાં આપણા ઘરની વાત ન થાય. તો ખાસ આપણા ઘરે જે પારકી દીકરી બધું છોડીને આવી છે, પોતાનું નામ સરનામું બધું ભૂલીને આવી છે, એવી દીકરીઓને આપણા હૃદયથી ચાપીને રાખવી. એને વહુ નહીં, આપણી લક્ષ્મી સમજવી. એ ખુશ રહેશે ને તો તમારું ઘર અભરાઈએ ભરાશે. આ વાત નહીં ભૂલવી.